गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ચાલો હવે આપણે 25 દાખલા સુધી કર્યું હતું. હવે આપણે બાકીના દાખલા શરૂ કરીએ. તો જુઓ, અહીંયા તમને રકમમાં આપેલું છે cos √x ઇન્ટુ ના છેદમાં √x dx. બરાબર. તો cos x નું ખબર છે આપણને, √x નું અહીંયા આપણને ખબર નથી. એટલે √x બરાબર આપણે t આદેશ લઈશું. હવે √x બરાબર જો તમે t આદેશ લઈ લો તો હવે એનું વિકલન કરતા 1/2 √x dx બરાબર dt થાય. હવે જુઓ, આ જે આપણને ખાલી √x ની જરૂર છે, બરાબર. અહીંયા √x આપેલું છે, 2 ક્યાંય નથી આપેલો. તો અહીંયા જે 2 છે એને આપણે આ બાજુ ગુણી દઈએ, કેમ કે રકમમાં આપણને 1/√x dx દેખાઈ રહેલું છે. તો 1/√x dx બરાબર થશે 2 dt. હવે આપણે આ જે વેલ્યુઝ છે એને સરળતાથી એપ્લાય કરી શકીશું. તો આ જે રકમ છે એમાં આપણે થોડો ફેરફાર કરીએ કે ઇન્ટિગ્રેશન 1/√x ઇન્ટુ cos √x dx. આ રીતે છૂટું છૂટું લખી દઈએ. તો આની જગ્યાએ 2 dt આવશે અને cos √x ની જગ્યાએ cos t આવશે. એટલે આવશે ઇન્ટિગ્રેશન cos t ઇન્ટુ 2 dt. 2 અચળ છે એટલે 2 આગળ આવી જાય. એટલે અહીંયા થશે 2 ઇન્ટિગ્રેશન cos t dt. ઇન્ટિગ્રેશન કોસનું ઇન્ટિગ્રેશન સાઇન થાય એટલે અહીંયા થશે 2 sin t પ્લસ c. એક વાત ધ્યાનમાં રાખજો કે વિકલન કરતાં સંકલનમાં ઉલટું હોય છે. વિકલનમાં cos t નું માઇનસ sin t થશે પણ સંકલનમાં પ્લસ sin t. ચાલો, તો હવે t ની વેલ્યુ આપણે મૂકી દઈશું 2 sin √x પ્લસ c. તો આ થશે તમારો જવાબ. હવે આપણે 27 નંબરનો દાખલો કરીશું. એમાં જે ડિફિકલ્ટ પાર્ટ હોય ને એને તમારે t આદેશ ધરવાનું. cos 2x નું ઇન્ટિગ્રેશન તમે સરળતાથી કરી શકશો. અઘરું પડશે √sin 2x. તો √sin 2x બરાબર t આદેશ તમે લઈ લો તો અને પછી આપણે શું કરીએ, એનો વર્ગ કરી દઈએ એટલે √ નીકળી જાય. એટલે sin 2x વર્ગ કરતાં sin 2x થશે ને અહીંયા t² થશે. બરાબર. ચાલો, હવે તો આપણે સરળતાથી કરી શકીશું. તો sin 2x નું વિકલન થશે cos 2x, પછી જેને તમે x ધાર્યું એનું વિકલન થશે ઇન્ટુ 2 dx બરાબર આનું વિકલન થશે 2t dt. રકમમાં આપણને શું દેખાય છે? રકમમાં આપણને ફક્ત cos 2x dx દેખાય છે. તો અહીંયા cos 2x dx લાવવા માટે 2 ને આપણે જો અહીંયા સામસામે જુઓ ને 2 કેન્સલ પણ થઈ જાય છે એટલે 2 કેન્સલ થઈ ગયા. એટલે આપણને મળી ગયું cos 2x dx બરાબર dt. હવે આપણે ફરી એકવાર રકમ લખી લઈએ. તો રકમમાં તમને ઇન્ટિગ્રેશન √sin 2x ઇન્ટુ cos 2x dx આપેલા છે. આની જગ્યા પર આપણે અહીંયા લખી શકીશું ઇન્ટિગ્રેશન √t 1 મિનિટ sin t ને તો આપણે √sin x ને sin 2x ને તો આપણે t ધારેલા ને એટલે √t નહીં થાય. અહીંયા થશે ફક્ત t ઇન્ટુ cos 2x ની જગ્યાએ આવશે dt. સોરી, cos 2x dx બરાબર t dt છે એટલે અહીંયા આવશે t dt. એટલે અહીંયા ખરેખર આપણને મળ્યું ઇન્ટિગ્રેશન t² dt. હવે આનું સંકલન આપણે કરીશું તો આપણને મળશે t³/3 + c.
ટીની આપણે વેલ્યુ મૂકીએ તો ટીની વેલ્યુ છે sin 2x. હવે અહીંયા sin 2xની 1/2 ઘાત આપણે લખી શકીએ. તો sin 2xની 1/2 ઘાત આખાનો ઘન છેદમાં 3 પ્લસ c. એટલે જવાબ અહીંયા મળશે તમને sin 2x. અહીંયા 1/2 છે એને 3 સાથે તમે ગુણો તો sin 2xની 3/2 ઘાત છેદમાં 3 પ્લસ c. તો આ આવ્યો તમારો જવાબ. હવે આપણે કરીશું 28મો દાખલો. તો જુઓ 28મા દાખલામાં તમને રકમ આપેલી છે i બરાબર ઇન્ટિગ્રેશન cosx એના છેદમાં √1 પ્લસ sin x dx. તો જે ડિફિકલ્ટ પાર્ટ છે એને આપણે ટી ધારીશું. તો ડિફિકલ્ટ પાર્ટ છે 1 પ્લસ sin x, બરાબર. તો 1 પ્લસ sin x બરાબર ટી થતા હોય તો sin xનું શું થાય? આનું વિકલન 0 થશે તો sin xનું વિકલન થશે cos x dx બરાબર dt. હવે આપણે આનું cos x dx dt હવે આપણે ડાયરેક્ટ વેલ્યુ એપ્લાય કરી દઈએ. તો i બરાબર ઇન્ટિગ્રેશન cos x dx બરાબર તો dt થશે અને sin xની જગ્યાએ 1 પ્લસ sin xની જગ્યાએ આપણે t લખીશું. તો 1/√t થશે ઇન્ટુ cos x dx બરાબર થશે dt. ચાલો હવે આ જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ ને, ઇન્ટિગ્રેશન 1/t ની 1/2 ઘાત dt. અને તમે હવે ઉપર લઈ જાઓ, ઉપર લઈ જશો તો અહીંયા થશે ઇન્ટિગ્રેશન t ની -1/2 ઘાત dt. સંકલન કરતાં અહીંયા આપણને મળશે t ની -1/2 ઘાત પ્લસ 1 છેદમાં -1/2 ઘાત પ્લસ 1 પ્લસ c. તો હવે આપણે જો બીજી એક વાત કે ભાઈ ટીની ઉપર ઘાત આવશે -1/2 પ્લસ 1 એટલે ફક્ત 1/2 આવશે જવાબમાં છેદમાં 1/2 પ્લસ c. ચાલો આ 2 ઉપર આવી જશે એટલે અહીંયા આપણને મળશે 2 ઇન્ટુ ટીની 1/2 ઘાત પ્લસ c. એટલે અહીંયા આપણને મળ્યા 2 √1 પ્લસ sin x પ્લસ c. ચાલો હવે આપણે 29મો દાખલો કરીશું. તો 29 નંબરનો દાખલો કરતા i બરાબર આપણે રકમ પહેલાં લખી લઈએ કે ભાઈ જુઓ i બરાબર તમને મળશે ઇન્ટિગ્રેશન cot x. તમને રકમમાં આપેલું છે ઇન્ટિગ્રેશન cot x log of sin x. હવે અહીંયા ડિફિકલ્ટ પાર્ટ તમે જુઓ તો cot xનું તો સંકલન તમને ખબર પડી શકે, બરાબર, સૂત્રમાંથી મળી જાય, પણ log sin xનું નહીં મળે. તો log sin x બરાબર t લઈ લો. હવે તમે જુઓ log, હવે આનું વિકલન કરતા જો તમે આને x ધારો તો log xનું થશે 1/x. પછી તમે જેને x ધાર્યું કે sin x એનું પણ વિકલન કરવું પડે તો sin xનું વિકલન થશે cos x dx ને અહીંયા tનું વિકલન થશે d of t. તો cosના છેદમાં sin માટે આપણને અહીંયા મળ્યું cot x dx બરાબર dt. હવે આ જે રકમ છે એ રકમમાં આપણે ફક્ત થોડો ફેરફાર કરીએ કે log sin x ને આપણે આગળ લઈ જાઓ અને cot x dx ને પાછળ લઈ જાઓ, બરાબર. ચાલો તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t ઇન્ટુ dt. સંકલન કરતાં અહીંયા આપણને મળશે t²/2 પ્લસ c. ટીની વેલ્યુ આપણે મૂકી દઈએ તો ટીની વેલ્યુ મૂકતા થશે log sin x આખાનો વર્ગ છેદમાં 2 પ્લસ c, બરાબર. તો આવું આપણને મળે છે. ચાલો હવે જુઓ 30મા નંબરનો જે દાખલો છે ને એ લગભગ સરખી રકમ છે 31મા નંબરના દાખલા સાથે. 31 કરાવીશ તો 30 આવડશે એટલે આપણે 31 કરીએ, બરાબર. 30 તમે SW-માં કરજો. જુઓ હવે અહીંયા આપણને મળે છે sin x 1 પ્લસ cos x આખાનો વર્ગ. જુઓ અહીંયા જે છેદમાં હોય ને એનું ડાયરેક્ટ તમે સંકલન ના કરી શકો, બરાબર. તો જે છેદમાં છે એને આપણે ટી ધારીશું. તો 1 પ્લસ cos x બરાબર ટી ધારતા હવે એનું આપણે વિકલન કરીશું
કે વિકલન કરતાં 1નું વિકલન 0 અને cos xનું વિકલન થશે -sin x dx બરાબર dt. ફક્ત sin x dx આપણને અહીંયા જોઈએ છે, બરાબર. રકમમાં sin x dx તમને આપેલું છે, તો માઇનસ આ બાજુ લઈ જાઓ, તો sin x dx બરાબર -dt. હવે આ બધી વેલ્યુને તમે રકમમાં એપ્લાય કરો, તો I બરાબર ઇન્ટિગ્રેશન 1/cos x નો વર્ગ, એટલે અહીંયા થશે ઇન્ટિગ્રેશનમાં 1/t², બરાબર. sin x dxનું થશે -dt. હવે આ માઇનસને તમે આગળ લઈ જાઓ, તો માઇનસ ઇન્ટિગ્રેશન અને ટીની જે 2 ઘાત છે ને ઉપર લઈ જઈએ તો એ માઇનસ થશે, ટીની -2 ઘાત dt. હવે આપણે આનું સંકલન જે છે એ એકદમ સરળતાથી કરી શકીશું, બરાબર. તો સંકલન કરતાં જુઓ, માઇનસ એવા ને એવા સંકલન કરતાં આપણને મળશે ટીની -2 + 1 છેદમાં -2 + 1 + c ઘાત, બરાબર. c અચળ, તો અહીંયા થશે -tની -1 ઘાત છેદમાં -1 + c. આ માઇનસ પ્લસ થશે, બાકી રહેશે ટીની -1 ઘાત + c, બરાબર. હવે આપણે આને 1/t + c એવું લખી શકીએ ને, તો 1/t + c બરાબર શું થશે? ટીની વેલ્યુ મૂકી દો 1/1 + cos x + c. તો આ થશે તમારો જવાબ. ચાલો હવે આપણે 32 અને 33 એ બે દાખલા એકદમ સરખી રીતના છે કે ભાઈ જે રીતે 32માં કરવાનો છે એ રીતે જ 33માં કરવાનો છે, થોડોક જ તમારે ફેરફાર જોવો પડશે, બરાબર. તો જુઓ, 32માં દાખલામાં તમને રકમ આપેલી છે 1/1 + cot x dx, બરાબર. હવે અહીંયા આપણને 1 + cot x નું કંઈ જ ખબર નથી, આપણે થોડું ઘણું ખાલી સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો જુઓ, અહીંયા થશે ઇન્ટિગ્રેશન, આ તો અહીંયા તમને સંકલન આપેલું જ છે, ઇન્ટિગ્રેશન 1/1 + cot x ને આપણે cos x ના છેદમાં sin x dx એવું લઈ લઈએ. લસા લેતા આખાના છેદમાં sin આવશે, એટલે ઇન્ટિગ્રેશન 1/sin x + cos x છેદમાં sin x dx. હવે આ રકમ ઉલટાવતા ઇન્ટિગ્રેશન sin x ઉપર ચાલ્યા જશે, છેદમાં રહેશે sin x + cos x dx, બરાબર. આવું થશે. હવે તમે જુઓ, આ જે દાખલો છે એને તમે d1r1 કહી શકો, d1r1. એટલે કે તમારે આ દાખલો સ્પેશિયલી યાદ રાખવો પડશે કે ભાઈ આમાં તમારે આમ જ કરવાનું છે, આવો દાખલો પૂછાય તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા આ જે સ્ટેપ છે ત્યાં આ સ્ટેપને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, આવી રીતે કરતાં 1/2 તો આગળ આવી જશે નીચેનું. ઇન્ટિગ્રેશન ઉપર રહેશે 2 sin x અને છેદમાં sin x + cos x એવા ને એવા. ચાલો હવે જુઓ, અહીંયા 1/2 ઇન્ટિગ્રેશન કરીને 2 sin x છે ને આપણે છૂટા sin x + sin x આવી રીતે લખી શકીએ, બરાબર. આખાના છેદમાં sin x + cos x પણ એવા ને એવા લખી દો. હવે અહીંયા આપણે નીચે sin x + cos x છે, એને ઉપર લાવવા માટે અહીંયા આપણે + cos x કરો, જે ઉમેર્યું છેદમાં છે એ પ્રમાણે ઉપર ઉમેરો, તો જે ઉમેર્યું એને બાદ તો કરવું પડે ને, કે જેથી ઉપરની રકમ આવી જાય, બરાબર. હવે આ બંનેના છેદમાં sin x + cos x આપણે લખી શકીએ, તો 1/ઇન્ટિગ્રેશન sin x + cos x ના છેદમાં sin x + cos x. બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન અત્યારે જ આપી દો, બરાબર. કાઉન્સમાં લઈ લો, પ્લસ કરીને sin x - cos x ના છેદમાં sin x + cos x dx. સોરી, પછી આપણે આપીએ ઇન્ટિગ્રેશન. જો આપણે એક સ્ટેપ કરશું, જુઓ આ ઉપર નીચે ઉડી જશે અને અહીંયા બાકી શું રહેશે? 1 બાકી રહેશે. હવે તમે બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દો, તો જુઓ 1/2 કાઉન્સમાં ઇન્ટિગ્રેશન 1 dx. બીજો એક ફેરફાર આપણે કરીશું, આ જે સ્ટેપ છે એમાંથી માઇનસ સામાન્ય લેતા અહીંયા થશે આગળ માઇનસની નિશાની, કાઉન્સમાં જે છે ચિહ્નો એ ચિહ્ન બદલાશે,
એટલે થશે cos x પ્લસ sin x માઇનસ આખાના છેદમાં sin x પ્લસ cos x dx. બરાબર. ચાલો અહીંયા ઇન્ટિગ્રેશન પણ આપી દો. હવે તમે જુઓ અહીંયા થશે 1/2, આનું વિકલન થશે x માઇનસ અહીંયા તમે જુઓ કે આ જે છે એ તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે જે છેદમાં છે ને એનું વિકલન તમને અંશમાં આપેલું છે. બરાબર. જે fx છે આ fx છે તો f ડેશ x છે કે sin x નું cos x, આનું તમે વિકલન કરી જુઓ તો થશે sin x નું cos x ને cos x નું માઇનસ sin x. બરાબર. એટલે અહીંયા આપણે આ સૂત્ર એપ્લાય કરીશું. ઇન્ટિગ્રેશન f ડેશ x dx ના અપોન fx હોય તો અહીંયા સૂત્ર છે log of f of x પ્લસ c, એટલે કે છેદમાં જે છે એનો લોગ લેવાનો. અહીંયા સાઇનનું વિકલન cos અને પ્લસ cos x નું માઇનસ sin x, એટલે નીચે આ જે છે fx છે ના ઉપર જે છે f ડેશ x છે. તો આ સૂત્ર પ્રમાણે અહીંયા થશે log mod sin x પ્લસ cos x પ્લસ c. ચાલો હવે હજુ આગળ આપણે કંઈક કરી શકીએ તો આ જે 1/2 છે ને આપણે અંદર ગુણી દઈએ તો અંદર થશે x ના છેદમાં 2 ઓછા 1/2 log sin x પ્લસ cos x પ્લસ c. બરાબર. તો અહીંયા ફક્ત તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે 2 વડે ગુણો, 2 વડે ભાગો, પછી છેદમાં જે તમને આપેલું હોય ને છેદમાં એને અંશમાં ઉમેરો અને પછી બાદ કરો. 2 સ્ટેપ તમને આ જો દાખલામાં યાદ રહેશે. અને એક તો આ સૂત્ર, બરાબર, આ સૂત્ર છે, શોર્ટ ટ્રીક છે. આ હું તમને વારંવાર આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરાવું જ છું. બરાબર. તમને ડાયરેક્ટ એવું આપી શકેલું વિકલ્પમાં આ રીતનું આપે કે ડાયરેક્ટ આ જ તમને આપે વિકલ્પમાં, તો તમે એના પરથી આ જવાબ પર આવી શકો. બરાબર. MCQ કેવી રીતે પૂછાય છે? અડધેથી પૂછે તમને. દાખલો અડધો થઈ ગયો હોય પછી એક સ્ટેપ હોય ને સ્ટેપ પરથી પણ MCQ તમને પૂછે, કેમ કે આના પરથી આ જવાબ સુધી તમે આવી શકો. બરાબર. એટલે આ રકમમાં નહીં આપે, તમને આ રકમ આપશે. સમજો, તમને રકમ આ નહીં આપે MCQમાં, તમને રકમ આવી આપશે કે ઇન્ટિગ્રેશન cos x માઇનસ sin x અપોન sin x પ્લસ cos x હોય તો 4 વિકલ્પ આપશે. અહીંયા માઇનસ હશે, પ્લસ હશે, પછી અહીંયા માઇનસ હશે, પ્લસ હશે. થઈ ગયું. રાઈટ. ચાલો 32 નંબરનો દાખલો પૂરો થયો. 33 નંબરનો દાખલો તમે જાતે કરી શકશો. હવે આપણે 34 નંબરનો દાખલો કરીશું. ચાલો તો દાખલા નંબર 34 અંડર રૂટ 10x એના છેદમાં છે sin x ઇન્ટુ cos x dx. તો તમે જુઓ આપણને અઘરું શું પડશે? ચાલો એ પછી આપણે થોડું સાદુરૂપ આપી દઈએ. તો જુઓ અહીંયા છે ને નીચે sin x ને cos x છે, ઉપર 10x છે. હવે આપણે છેદમાં જો 10x લાવવું હોય તો આપણે શું કરી શકીએ? આપણે અહીંયા 1 મિનિટ. ઓકે, આપણે અહીંયા જે રકમ આપેલી છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ 10x, નીચે 10x લાવવા માટે sin x ને cos x થી ભાગવું પડે. હવે અહીંયા નીચે cos x કર્યા તો ઉપર પણ cos x મૂકીને અને કેન્સલ થાય એવી કંઈક વ્યવસ્થા પણ કરવી પડે. બરાબર. એટલે આ રીતે આપણે કરવું પડે. તો ઇન્ટિગ્રેશન અંડર રૂટ 10x છેદમાં આવી ગયા 10x ઇન્ટુ cos સ્ક્વેર x. બરાબર. હવે આપણે અહીંથી 10x ને ઉપરથી દૂર કરી શકીશું. તો જુઓ નીચે 10x છે, 10x ને કઈ રીતે લખી શકાય? 10x બરાબર અંડર રૂટ 10x ઇન્ટુ અંડર રૂટ 10x આવી રીતે લખી શકાય. એટલે ઇન્ટિગ્રેશન અહીંયા અંડર રૂટ 10x મૂકો, છેદમાં અંડર રૂટ 10x ઇન્ટુ અંડર રૂટ 10x આવું થયું, ઇન્ટુ અહીંયા 1 cos સ્ક્વેર x આવું થશે. ચાલો ઉપર નીચે એક એક અંડર રૂટ 10x કેન્સલ થયા એટલે આપણને મળશે ઇન્ટિગ્રેશન 1 અંડર રૂટ 10x ઇન્ટુ cos સ્ક્વેર x ને શું કહેવાશે? sec સ્ક્વેર x. બરાબર. તો sec સ્ક્વેર x ઉપર આવી ગયા ઇન્ટુ dx.
હવે જે છેદમાં છે એનું જ આપણે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સનું તો સંકલન ખબર જ છે, બરાબર. પણ જે ટેન એક્સ છે અંડર રૂટમાં છે, છેદમાં છે, એનું નથી ખબર. એટલે આપણે જે ટેન એક્સ છે ને એને જ આપણે આદેશ ધારી દઈએ, પણ ટેન એક્સ બરાબર ટી આદેશ. હવે ટેન એક્સનું તમે વિકલન કરો તો વિકલન કરતાં અહીંયા તમને મળશે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો તમે જુઓ બધી વ્યવસ્થા આપણી થઈ જ ગઈ છે, આપણે ખાલી એપ્લાય કરો. અહીંયા એપ્લાય કરીશું તો અહીંયા થશે ઇન્ટિગ્રેશન ટેન એક્સની જગ્યાએ ટી છે એટલે અંડર રૂટ ટી સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ. 1 મિનિટ આપણે આમાં એપ્લાય કરવાનું છે, રાઈટ. તો થોડી ભૂલ થઈ ગઈ. ચલો આમાં આપણે એપ્લાય કરીશું તો ઇન્ટિગ્રેશન 1/√10x સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ આવી રીતે લખો એટલે તમારે ભૂલ ના થાય. 1/√t થશે ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી થશે. અહીંયા ટીની 1/2 ઘાત કહેવાય. હવે આને તમે ઉપર લઈ જાઓ એટલે ટીની -1/2 ઘાત ડીટી થયા. હવે તમે સરળતાથી સંકલન કરી શકશો કે ટીની -1/2 +1 છેદમાં -1/2 +1 +c બરાબર આવું અહીંયા થશે. એટલે જે ટી છે એની થશે -1/2 +1 એટલે કે 1/2 ઘાત છેદમાં 1/2 ઘાત +c. ટીની વેલ્યુ આપણે નક્કી કરેલી છે √t. 1 મિનિટ. ટી એટલે શું છે? ટી એટલે છે ટેન એક્સ. તો અહીંયા લખવાનું ટેન એક્સની 1/2 ઘાત એટલે √10x જ થયા છેદમાં 1/2 +c. આ 2 ને તમે ઉપર લઈ જાઓ 1/2 છે એટલે 2 ઉપર જશે 2 √10x +c. તો આ રીતે આપણા દાખલા થશે. ચાલો હવે બાકીનું આપણે પછી કરીએ. ઓકે.